જૂનાગઢથી સમાચાર અતિ ચકચારી પોલીસ સ્ટેશનમાંથી સગીરાનું અપહરણ કરી સામૂહિક ગેંગરેપના કેસમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી। પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી। ગત શુક્રવારના સગીરાનું એ ડિવિઝન પોલીસ મથકમાંથી અપહરણ કરવામાં આવ્યું। બાદમાં તેની ઉપર સામૂહિક દુષ્કર્મ આચરાયું। 14 આરોપીઓ સામે ગુનો નોંધાયો। આ કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રેહાન અને કિરણની ધરપકડ કરી લીધી છે, જ્યારે આજે વધુ 4 આકાશ નેપાળી, હિરેન સાપરા, જસ્મીન મકવાણા અને હાર્દિક ઝાપડાની ધરપકડ કરવામાં આવી। સગીરાનો મિત્ર અરબાઝ તેને ઉઠાવી ગયો હતો। ત્યારબાદ અરબાઝે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેના મિત્રોએ દુષ્કર્મ આચર્યું। સગીરાના મિત્ર અરબાઝના સાથીઓ તેને રાજકોટ લઈ ગયા। જુદા જુદા સ્થળે લઈ જઈ આ કૃત્ય કર્યું। અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, આ નરાધમોની સામે શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, સમગ્ર બનાવની જો વાત કરીએ તો ગત શુક્રવારે આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો। જૂનાગઢ જિલ્લાનો જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેમાં આ બનાવ બન્યો હતો। તેમાં આ એ ડિવિઝન વિસ્તાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। સગીરાનું પ્રથમ અપહરણ કરાયું હતું અને અપહરણ તેમનો જે એક અંગત મિત્ર હતો તેના દ્વારા જ કરાવાયું હતું। બાદમાં સગીરાને જૂનાગઢથી રાજકોટ લઈ જવામાં આવી હતી। ત્યાં તેનો જે મિત્ર હતો તેના અન્ય મિત્રો હારે સગીરાએ દુષ્કર્મ કરાવ્યું। આ ઉપરાંત ત્યાં રાજકોટ ખાતે તેમને દેહ વિક્રયની કેટલીક પ્રવૃત્તિઓમાં પણ જોડાવી હતી અને બાદમાં સગીરાએ મૌન છોડતા પોલીસ સમક્ષ આ બાબતે જાણ કરી હતી। પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી હતી, જે અંતર્ગત પોલીસ એ ડિવિઝન પોલીસે જૂનાગઢ અને રાજકોટ તપાસ કરી। પ્રતિક, આપને રોકવા માંગીશ, સમયનો અભાવ છે। આભાર જાણકારી આપવા માટે।